टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટાઇટન પરિણામ બાદ સ્ટોક અત્યારે ફિલહાલ 0.5% ફ્લેટિશ ઓપનિંગ અને ઓપન થયા બાદ ઘટાડો આવ્યો હતો બાય ધ વે દેવજ્ઞ સર, પણ 3400થી સપોર્ટ લીધું છે. ટાઇટન સ્લો મૂવિંગ થઈ ગયું છે, થોડું હેવી છે વેઇટેજના હિસાબે. જેમ્સ જ્વેલરીને એક્સપોર્ટ પર અસર પડવાની છે, પણ ટાઇટન મોટાભાગે આપણા ડોમેસ્ટિક રિટેલ માર્કેટમાં છે. તમને કેવું લાગે સ્ટોક, દેવજ્ઞ સર? ટાઇટનમાં છેલ્લા કેટલા દિવસથી તમે પેટર્ન જુઓ ને ટેકનિકલ સેટઅપ પર, તે એક હાયર લો અને હાયર હાઈ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છે. કાલે એને રિટેસ્ટ કર્યું હતું, કારણ કે સવારે જે માર્કેટની જીઓપોલિટિકલ ન્યૂઝના બેસિસ ઉપર જે હતા એના કારણે થોડોક નીચે આવ્યો હતો અને પછી ઉપર આવે છે. અને આજે બી એને ગઈકાલનો હાઈ ઉદાવીને ઉપર આવવાનો ટ્રાય કરી રહ્યો છે. તે જોતા આપણને એવું લાગે છે કે એકવાર 3475 નું જે ક્રિટિકલ લેવલ છે, જ્યાં સુધી ખૂબ જ રેઝિસ્ટન્સ છે, ત્યાંથી પાછો ફર્યો છે 3-4 વખત. એકવાર એ ક્રોસ કરે છે તો તમને 3580 થી 3600 સુધીનું લેવલ મળી શકે છે. તો આજનો સ્ટોપ લોસ રાખીને તમે આમાં ટ્રેડ કરી શકો છો. 3400 રૂપિયાનો ક્લોઝિંગ બેસિસ ઉપર સ્ટોપ લોસ રાખીને તમે ટાઇટનમાં ટ્રેડ કરવો હોય તો કરી શકો છો. ટાઇટન ધ્યાન પર રાખો તમે. પરિણામ બાદ સ્ટોકમાં મિનિમમ એક્શન જોવા મળી રહ્યું છે.